જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર એવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. ઇંગ્લિશ સ્પીકિંગ ફ્રી કોર્સ 20 દિવસની સિરીઝમાં આજે આપણે આવી ગયા છીએ 8મો દિવસ. ખૂબ અગત્યનો વિડીયો છે, પણ એ પહેલા આ 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ તમારી જિંદગી બદલી નાખશે, તમારું સપનું સાકાર કરશે, તમને ઘરે બેઠા અંગ્રેજી બોલતા કરી દેશે. 20 દિવસ 20 ટોપિકમાં જે ટોપિક હોય જે દિવસે એના હકાર, નકાર, પ્રશ્નાર્થ, એક વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય, પ્લસમાં તમને હોમવર્કમાં 3-4 વાક્ય અને પ્લસમાં પ્રેક્ટિસ માટે શબ્દો અને પ્લસમાં ક્રિયાપદ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજનો વિડીયો એટલે સૌથી વધારે અગત્યનો, ખૂબ ઉપયોગી ટોપિક, બધા જ મોડલ્સ એક જ વિડીયોમાં. આજીવન નહીં ભૂલાય ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. આ વિડીયો ખરેખર દિલથી સંપૂર્ણ આખો વિડીયો જોજો. વિડીયોના અંતે નીચે તમે કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખી હશે ને એટલે સૌથી પહેલા વિડીયો તમારી પાસે આવી જાય. તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું તમારા માટે. આ 20 દિવસ ખરેખર તમારી જિંદગી બદલી નાખશે. પણ એ પહેલા ગઈકાલનો આગલો અને તમામ 7 વિડીયો, આ સિરીઝના 7 વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. અને આવતીકાલથી જોરદારની સિરીઝ એટલે કે 10 સિરીઝ 12 કાર્ડ. દરેક કાર્ડના હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્લસમાં એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય, પ્લસમાં તમને લાસ્ટમાં વિડીયોના અંતે હોમવર્ક અને પ્રેક્ટિસ માટે ક્રિયાપદ. દિવસ રાત એક કરીને વિડીયો તમામ સિરીઝના તમામ વિડીયો બનાવેલા છે. ચાલો, ચેલેન્જ આજીવન નહીં ભૂલાય. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. એ પહેલા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગ્રુપમાં V1, V2, V3, V4, V5 અંગ્રેજીનો મુખ્ય આધાર ક્રિયાપદનો રૂપ. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 વર્તમાન કૃદંત ING વાળા રૂપ અને V5 S અથવા ES. આની પીડીએફ ફાઇલ ઉચ્ચાર અને અર્થ સાથે, ઉચ્ચાર પણ છે અર્થ પણ છે, એની પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી ગઈ છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. અને A to Z વોકેબ્યુલરી, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે ટોટલ 2000 કરતા વધારે વોકેબ્યુલરી એટલે કે સ્પેલિંગ, શબ્દ ભંડોળ, ઉચ્ચાર અને અર્થ સાથે આ બંને પીડીએફ ફાઇલ જોરદારની છે. આમાં 50 પેજની પીડીએફ ફાઇલ છે. 50 પેજની પીડીએફ ફાઇલ ફ્રી. દરેક અક્ષર ઉપરના 100 દરેક અક્ષર, દરેક લેટર ઉપરના 100 સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, એ ના હો, બી ના હો, સી ના હો, ડી ના હો, એમ ટોટલ 2000 કરતા વધારે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, એની પીડીએફ ફાઇલ. આ બંને પીડીએફ ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રીમાં ગ્રુપમાં બધા ગ્રુપમાં આવી ગઈ છે. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. તમે ફટાફટ જોડાઈ જાઓ. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. મોડલ્સ છે ને એ એક પ્રકારના હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ છે. આવું તમે સાંભળ્યું હશે: કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. મોડલ્સ. નિયમ નંબર 1 આમાં સારું. સંપૂર્ણ વિડીયોમાં શું આવશે? હંમેશા મૂળ ક્રિયાપદ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. નકાર વાક્યમાં મોડલ્સ પછી નોટ મૂકી દો, નકાર વાક્યનો ખેલ ખતમ. પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સને લઈ લ્યો આગળ, ખેલ ખતમ. આખો વિડીયો જોજો. આ વિડીયોના અંતે તમે એક જ વાક્ય ઉપરથી તમામ મોડલ્સના હકાર, નકાર, પ્રશ્નાર્થ વાક્ય બનાવતા થઈ જશો. ચેલેન્જ. ચાલો, તમામે મોડલ્સ છે, આપણે જોઈ લે પહેલે. ચાલો, મોડલ્સ. મોડલ ઓક્ઝિલરી વર્બ્સ. મોડલ
ઓક્ઝિલરી વર્બ્સ. ચાલો મોડલ્સ. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. હું અંગ્રેજી બોલી શકું છું. મારો ભાઈ ગાડી ચલાવી શકે છે. તમે મને મળી શકો છો. આપણે અંગ્રેજી શીખી શકીએ છીએ. બધામાં કેન આવે. શક્યો, શક્યા, શકી, કુડ. હું ત્યાં માંડ માંડ પહોંચી શક્યો. આપણે ભેગા થઈ શક્યા. મારી બેન ગીત ગાઈ શકી. આ બધામાં કુડ. સ ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું આવીશ, હું જોઈશ, અમે ભેગા થશું. તો સ પછી સો, શું, ભવિષ્યને કોઈ ક્રિયા થશે. આવીશ, જઈશ, ખાઈશ, પીશ, બોલીશ, બધામાં વિલ આવે. વુડ શું છે? વુડ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, હાલમાં અત્યારે કરતા નથી. આવતો, જાતો, ખાતો, પીતો, બોલતો, વાંહે તો આવ્યું. આવતી, જાતી, ખાતી, પીતી, બોલતી, શીખતી, લખતી, વિચારતી. આવતા, જાતા, ખાતા, પીતા, બોલતા, રમતા, વિચારતા. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા. તમે જો હમણાં શુડ એટલે જોઈએ. મે અને માઇટ બંને આવે છે. સંભાવના દર્શાવે છે. કદાચ, કદાચ હું જઈ શકું છું. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. પણ મે અને માઇટ કેમાં આવે છે? સંભાવના દર્શાવે. જો વધારે સંભાવના હોય તો મે આવે, સંભાવના ઓછી હોય તો માઇટ આવે. કદાચ વરસાદ આવી શકે છે. જો ફૂલ ગાઢ ઘાટા વાદળો હોય અને સંભાવના વધારે હોય તો ઇટ મે રેઇન. આજે વરસાદ આવી શકે છે. ઇટ મે રેઇન ટુડે. સંભાવના ઓછી હોય તો ઇટ માઇટ રેઇન ટુડે. મોસ્ટ ફરજિયાત કોઈ ક્રિયા થવી જ જોઈએ. કોઈ ક્રિયા થવી જ જોઈએ. હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્યમાં પહેલા કર્તા, પછી વાક્ય મુજબ મોડલ્સ, પછી મૂળ ક્રિયાપદ, કર્મ. નકાર વાક્યમાં મોડલ્સ પછી મૂકી દઉં નોટ. નકાર વાક્ય બની ગયું. અને પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ આવી જાય આગળ. ખેલ ખતમ. ચાલો એક વાક્ય તમે જો. વિડીયોના અંતે તમે મારી જેમ વાક્ય બનાવતા થઈ જાશો. જસ્ટ એક્ઝામ્પલ. તે અંગ્રેજી બોલી શકે છે. હી કેન સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી શકતો નથી. હી કાન્ટ અથવા કેન નોટ સ્પીક ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી શકે છે? કેન હી સ્પીક ઇંગ્લિશ? તે અંગ્રેજી બોલી શક્યો. હી કુડ સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલશે. હી વિલ સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલતો હી વુડ સ્પીક ઇંગ્લિશ. તેણે અંગ્રેજી બોલવું જોઈએ. હી શુડ સ્પીક ઇંગ્લિશ. તે કદાચ અંગ્રેજી બોલી શકે છે. જો સંભાવના વધારે હોય તો હી મે સ્પીક ઇંગ્લિશ. સંભાવના ઓછી હોય તો હી માઇટ સ્પીક ઇંગ્લિશ. તેણે અંગ્રેજી બોલવું જ જોઈએ. હી મસ્ટ સ્પીક ઇંગ્લિશ. આ હતા માત્ર ને માત્ર હકાર વાક્ય. પણ તમે જોજો તમને વિડીયોના અંતે તમામે તમામ મોડલ્સ ઉપરના વાક્ય તમે બનાવતા થઈ જશો. ચેલેન્જ. ચાલો મારે ત્યાં જવું જોઈએ. મારે ત્યાં જવું જોઈએ. જોઈએ એટલે શુડ, મારે એટલે આઈ શુડ ગો ધેર. મારે ત્યાં જવું ન જોઈએ. આઈ શુડ નોટ ગો ધેર. શું મારે ત્યાં જવું જોઈએ? શુડ આવી જાય આગળ. શુડ આઈ ગો ધેર? તે ગાડી ચલાવી શકે છે. કેન. હી કેન ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવી શકતો નથી. હી કાન્ટ અથવા કેન નોટ ડ્રાઈવ અ કાર. શું તે ગાડી ચલાવી શકે છે? કેન હી ડ્રાઈવ અ કાર? તેણી ભજીયા ખાતી. ભૂતકાળમાં ક્રિયા કરતા વુડ. સી વુડ ઈટ ફ્રીટર્સ. હંમેશા મૂળ ક્રિયાપદ. કોઈ પણ મોડલ્સ હોય કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, પછી મૂળ ક્રિયાપદ. તેણી ભજીયા ન ખાતી. સી વુડ નોટ ઈટ ફ્રીટર્સ. શું તેણી ભજીયા ખાતી? વુડ સી ઈટ ફ્રીટર્સ? તેઓ ક્રિકેટ રમી શક્યા. તો કુડ. ધે કુડ પ્લે ક્રિકેટ. અમે સમયસર પહોંચી શક્યા.
વી કુડ રીચ ઓન ટાઈમ. તેઓ ક્રિકેટ રમી શક્યા. ધે કુડ પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી શક્યા નહીં. ધે કુડ નોટ પ્લે ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમી શક્યા? કુડ ધે પ્લે ક્રિકેટ? તેઓ ભેગા થઈ શકે છે. તેઓ ભેગા થઈ શકે છે. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. ધે કેન ગેધર. તેઓ ભેગા થઈ શકતા નથી. ધે કાન્ટ એટલે મીન્સ કે કેન નોટ ગેધર. શું તેઓ ભેગા થઈ શકે છે? કેન ધે ગેધર? તેણી ચા બનાવશે. સિમ્પલ વિલ. સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં. સી વિલ નોટ મેક ટી. શું તેણી ચા બનાવશે? વિલ સી મેક ટી? તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ એટલે શુડ. યુ શુડ મેળવવું એટલે ગેટ. યુ શુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ નહીં. યુ શુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. શું તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ? શુડ યુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક? ખાલી એક્ઝામ્પલ છે. ચાલો મારા ભાઈને મદદ કરવી જોઈએ એટલે કે મારા ભાઈએ મદદ કરવી જોઈએ. માય બ્રધર શુડ હેલ્પ. મારા ભાઈને મદદ કરવી ન જોઈએ એટલે કે મારા ભાઈએ મદદ કરવી જોઈએ નહીં. માય બ્રધર શુડ નોટ હેલ્પ. શું મારા ભાઈએ મદદ કરવી જોઈએ? શુડ માય બ્રધર હેલ્પ? આપણે બધા રોકાઈ શકીએ છીએ. વી ઓલ કેન સ્ટે. આપણે બધા જો આપણે બધા અમે બધા એટલે વી ઓલ. તમે બધા યુ ઓલ. તેઓ બધા ધે ઓલ. આપણે બધા રોકાઈ શકતા નથી. વી ઓલ કાન્ટ સ્ટે. શું આપણે બધા રોકાઈ શકીએ છીએ? કેન વી ઓલ સ્ટે? તેણી એકલી આવી શકે છે. સી કેન કમ અલોન. તેણી એકલી આવી શકતી નથી. સી કેન નોટ કમ અલોન. શું તેણી એકલી આવી શકે છે? કેન સી કમ અલોન? હું તેને યાદ કરાવતો. આઈ વુડ રિમાઇન્ડ હિમ. છોકરામાં કર્મ વિભક્તિ હિમ, છોકરી માટે હર. હું તેને યાદ ન કરાવતો. આઈ વુડ નોટ રિમાઇન્ડ હિમ. શું હું તેને યાદ કરાવતો? વુડ આઈ રિમાઇન્ડ હિમ? ચાલો તમારે તેના વિશે જાણવું જોઈએ. તમારે તેના વિશે જાણવું જોઈએ. તમારે મીન્સ કે યુ, જોઈએ એટલે શુડ, જાણવું એટલે નો, વિશે એટલે અબાઉટ. છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. તમારે તેના વિશે જાણવું જોઈએ. યુ શુડ નો અબાઉટ હિમ. તમારે તેના વિશે જાણવું જોઈએ નહીં. યુ શુડ નોટ નો અબાઉટ હિમ. શું તમારે તેના વિશે જાણવું જોઈએ? શુડ યુ નો અબાઉટ હિમ? તે નવી ગાડી ખરીદશે. હી વિલ બાય અ ન્યુ કાર. તે નવી ગાડી ખરીદશે નહીં. હી વિલ નોટ બાય અ ન્યુ કાર. શું તે નવી ગાડી ખરીદશે? વિલ હી બાય અ ન્યુ કાર? તેણીને કામ કરવું જોઈએ. સી શુડ વર્ક. તેણીએ કામ કરવું જોઈએ નહીં. સી શુડ નોટ વર્ક. શું તેણીએ કામ કરવું જોઈએ? શુડ સી વર્ક? આપણે અંગ્રેજી શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખવું જોઈએ નહીં અથવા આપણે અંગ્રેજી શીખવું ન જોઈએ. વી શુડ નોટ લર્ન ઇંગ્લિશ. શું આપણે અંગ્રેજી શીખવું જોઈએ? શુડ વી લર્ન ઇંગ્લિશ? તે રૂપિયા ચૂકવી શક્યો. હી કુડ પે મની. શક્યો, શક્યા, શકીમાં કુડ. તે રૂપિયા ચૂકવી શક્યો નહીં. હી કુડ નોટ પે મની. શું તે રૂપિયા ચૂકવી શક્યો? કુડ હી પે મની? આપણે બધાએ વિચારવું જોઈએ. આપણે બધા વી ઓલ શુડ થિંક. આપણે બધાએ વિચારવું ન જોઈએ. વી ઓલ શુડ નોટ થિંક. શું આપણે બધાએ વિચારવું જોઈએ? શુડ વી ઓલ થિંક? શુડ વી ઓલ થિંક? ચાલો તે મદદ કરી શક્યો. શક્યો, શક્યા, શકીમાં કુડ. હી કુડ હેલ્પ. તે મદદ કરી શક્યો નહીં. હી કુડ નોટ હેલ્પ. શું તે મદદ કરી શક્યો? કુડ હી હેલ્પ? હું તેણીને બોલાવતો. આઈ વુડ કોલ હર. હું તેણીને ન બોલાવતો. આઈ વુડ નોટ કોલ હર. શું હું તેણીને બોલાવતો? વુડ આઈ કોલ હર? તેઓ બધા ધે ઓલ ત્યાં બેસતા. ધે ઓલ
would sit there. તેઓ બધા ત્યાં ન બેસતા. They all would not sit there. શું તેઓ બધા ત્યાં બેસતા? Would they all sit there? તેણી રોકાઈ શકે છે. She can stay. તેણી રોકાઈ શકતી નથી. She cannot stay. શું તેણી રોકાઈ શકે છે? Can she stay? તેણી રાહ જોઈ શકી. She could wait. તેણી રાહ જોઈ શકી નહીં. She could not wait. શું તેણી રાહ જોઈ શકી? Could she wait? મારો ભાઈ મૂવી જોશે. જોશે will. My brother will watch a movie. મારો ભાઈ મૂવી જોશે નહીં. My brother will not watch a movie. શું મારો ભાઈ મૂવી જોશે? Will my brother watch a movie? મોડલ્સ પછી નોટ મૂકી દો. નકાર વાક્યો. મોડલ્સ આવી જાય આગળ પ્રશ્નાર્થ વાક્યો. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેમ, શક્યો, શક્ય, શકી, કુડ, સ, વિલ, તોતી, તુતા, વુડ, જોઈએ, શુડ, કદાચમાં મે માઇટ આવે. સંભાવના વધારે હોય તો મે, સંભાવના ઓછી હોય તો માઇટ, અને ફરજિયાતમાં મસ્ટ. મારા પપ્પા ગાડી ચલાવતા. તોતી, તુતા, વુડ. માય ફાધર વુડ ડ્રાઈવ અ કાર. મારા પપ્પા ગાડી ન ચલાવતા. માય ફાધર વુડ નોટ ડ્રાઈવ અ કાર. શું મારા પપ્પા ગાડી ચલાવતા? વુડ માય ફાધર ડ્રાઈવ અ કાર? ચાલો, તે અંગ્રેજી શીખડાવી શકે છે. તે અંગ્રેજી શીખડાવી શકે છે. શીખવું, જો આપણે ખુદ શીખતા હોય તો લર્ન, અને શીખડાવતા હોય તો બીજાને ટીચ. તે એટલે હી. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું માં કેન. હી કેન ટીચ ઇંગ્લિશ. તે અંગ્રેજી શીખડાવી શકતો નથી. હી કેન નોટ ટીચ ઇંગ્લિશ. શું તે અંગ્રેજી શીખડાવી શકે છે? કેન હી ટીચ ઇંગ્લિશ? તેણે ગીત ગાઈ શકી. She could sing a song. તેણે ગીત ગાઈ શકી નહીં. She could not sing a song. શું તેણે ગીત ગાઈ શકી? Could she sing a song? તમે અંગ્રેજી બોલી શકો છો. You can speak English. તમે અંગ્રેજી બોલી શકતા નથી. You cannot speak English. શું તમે અંગ્રેજી બોલી શકો છો? Can you speak English? એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય બને છે. તમે જોવો તો ખરા. ચાલો, એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય બને હો. ચલો ટ્રાય કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તે ક્રિકેટ રમી શકે છે. હી કેન પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમી શકતો નથી. હી કેન નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમી શકે છે? કેન હી પ્લે ક્રિકેટ? તે ક્રિકેટ રમી શક્યો. હી કુડ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમી શક્યો નહીં. હી કુડ નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમી શક્યો? કુડ હી પ્લે ક્રિકેટ? તે ક્રિકેટ રમશે. હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે નહીં. હી વિલ નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમશે? વિલ હી પ્લે ક્રિકેટ? તે ક્રિકેટ રમતો. હી વુડ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ ન રમતો. હી વુડ નોટ પ્લે ક્રિકેટ. શું તે ક્રિકેટ રમતો? વુડ હી પ્લે ક્રિકેટ? તેને ક્રિકેટ રમવું જોઈએ. હી શુડ પ્લે ક્રિકેટ. તેને ક્રિકેટ રમવું જોઈએ નહીં. હી શુડ નોટ પ્લે ક્રિકેટ. શું તેને ક્રિકેટ રમવું જોઈએ? શુડ હી પ્લે ક્રિકેટ? ચાલો, તમે ઘરે બેઠા જો કેન, કુડ, વિલ, શુડ આ ચાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તમારા માટે હોમવર્ક તમે જોઈ શકો છો મારા વાલા. તમારા માટે હોમવર્ક છે એ તમે જોઈ શકો છો. તમારા માટે હોમવર્ક તમે જોઈ શકો છો. ચાલો, આપણે બધાએ રવિવારે મળવું જોઈએ. આપણે બધાએ રવિવારે મળવું જોઈએ. તેણી ગઈકાલે મૂવી જોઈ શકી. તે રૂપિયા આપશે નહીં. તમારે અહીં રોકાવું જોઈએ. મારો ભાઈ સમયસર પહોંચી શક્યો. આ ચારે ચાર વાક્યોનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે હોમવર્ક છે મારા વાલા. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ઘરે બેઠા કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. ઢગલાબંધ કરોડો વાક્ય તમે જાતે બનાવી શકો છો. તમે જાતે બનાવી શકો છો. ચાલો મારા વાલા, તમારા માટે મૂળ ક્રિયાપદ લઈને આવ્યો હું. કોઈ પણ લઈ લ્યો, કોઈ પણ ગમે તે. હા, હું ચા બનાવી શકું છું. આઈ કેન મેક ટી. મારે ગાડી ચલાવવી જોઈએ.
આઈ શુડ ડ્રાઈવ અ કાર. હું તમને અંગ્રેજી શીખડાવીશ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. ચાલો મૂળ ક્રિયાપદ છે. ગો એટલે જવું, કમ આવું, ઈટ ખાવું, ડ્રિંક પીવું, સ્પીક બોલવું, ક્રાય રડવું, રિક્વેસ્ટ વિનંતી કરવી, સ્ટે રોકાવું, પ્લે રમવું, મેક બનાવવું, ટેક લેવું, વોક ચાલવું, ટોક વાત કરવી, લર્ન શીખવું. જો લર્ન એટલે શીખવું અને ટીચ શીખડાવવું. વન્ડર રખડવું, વિઝિટ મુલાકાત કરવી, વોશ ધોવું, ક્લેપ તાલી પાડવી, ટીચ શીખડાવવું, સ્કોલ્ડ ખીજાવું, રિમેમ્બર અને રિમાઇન્ડ બંને યાદ રાખજો. રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, સિંગ ગાવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું. બોરો અને લેન્ડ બંને આઈએમપી છે, યાદ રાખજો મારા વાલા. બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું. સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કુક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફોરગેટ જો ફોરગેટ એટલે ભૂલી જવું અને ફોરગીવ માફ કરવું, ગીવ આપવું, બાય ખરીદવું, સેલ વેચવું, મીટ મળવું, કોલ બોલાવવું, અર્ન કમાવું, રીચ પહોંચવું. આ એવા ક્રિયાપદ છે સૌથી વધારે દરરોજ બોલાય છે. ચાલો ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો મારા વહાલા મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. મોડલ્સ આજીવન ભૂલાશે નહીં. એક જ વિડીયોમાં બધા મોડલ્સ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ તમે આ વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે ચેનલમાં નવા આવેલા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સૌથી પહેલા વિડીયો આવે એટલે તમને ખબર પડી જાય. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. ચાલો વિડીયો તમને કેવો લાગ્યો નીચે હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 બે જોરદારની ફ્રી પીડીએફ ફાઇલ 2000 વોકેબ્લરી અને પ્લસમાં V1 V2 V3 V4 V5 ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશના 700 વાક્યની પીડીએફ ફાઇલ અત્યારે હાલમાં ટાઈપિંગ થઈ રહી છે, એ આવી જશે. તો ફટાફટ તમે તમારા મિત્રોને પણ ગ્રુપમાં એડ કરી દો. વિડીયો તમને કેવો લાગ્યો નીચે તમે જરૂરથી કોમેન્ટ કરી નાખો મારા વાલા. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. પણ એ પહેલા હજી એકવાર આ વિડીયો જોઈ લેજો અને આ વાક્ય છે તમારા માટે હોમવર્કમાં છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.